કોઈ રાજુભાઈ જોશી પેલા લોકોને ટેન્શન લાવી દેશે, બીપી વધારી દેશે. રાજુભાઈ જોશી ભાજપ વાળાને બીપી વધારી દેશે. તમે જો પરિસ્થિતિનું નિર્માણ થાય ને ઘટી ભવિષ્યમાં ભેલડીમાં ચાલુ થશે. એના વિશે અમે થિંકિંગ કરીને વિચારીશું ભાઈ રાજભાઈ, એના વિશે વિચારીશું. આજે મત અમે કહ્યું કે અમે હાથ જોડી વિનંતી કરીને મત માગવા નીકળ્યા છીએ. અમારા સંસ્કાર નથી, કોંગ્રેસ પાર્ટીની વિચારધારા એ નથી કે કોઈને ધાક ધમકી કે લોભ લાલચ આપી અને મત માગવા નીકળ્યા. રાજુભાઈ જોશી એક ભૂખ્યાના પેટ છાડનારો વ્યક્તિ છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, ભડકમ શરૂ થઈ ચૂક્યા છે. મારી સાથે કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર જોડાયા છે. ખાસ કરીને અમૃતભાઈ, મારે સવાલ એ કરવો છે કે પ્રથમવાર ભારતીય જનતા પાર્ટીની આખા ગુજરાતમાં 700 સીટો બિનહરીફ કેવી રીતે? કોઈ બિનહરીફ નથી થઈ. તમે જોઈ શકો છો કે આખા ગુજરાતની અંદર ધાક ધમકી પૈસા લોકશાહીની હત્યા કરી રહ્યા છે. લોકશાહી ખતમ થઈ જાય એવી ષડયંત્રો કરી રહ્યા છે. કોઈ 700માંથી કોઈ બિનહરીફ નથી થઈ, પણ બિનહરીફ એ રીતે એમને કરી છે કે ક્યાંક કોઈ નાની સમાજનો ઉમેદવાર હોય એને ધાક ધમકી આપી, પ્રશાસને ધાક ધમકી આપી, પૈસાની લોભ લાલચો આપવા અને એ રીતે લોકોએ બિનહરીફ કર્યા છે. અને હું તો એમને જાહેરમાં આપણા મીડિયાના માધ્યમથી કહું છું કે ચૂંટણી લડવી હોય તો ગોળ ધાણાને પતાસા લઈને તમે જનતાની વચ્ચે આવો. આવી લોભ લાલચ અને એના ષડયંત્રો રચી અને તમે લોક હત્યાનું ખનન કરી રહ્યા. ભાજપ કહી રહ્યું છે કે કોંગ્રેસને ઉમેદવારો નથી મળ્યા એટલે બિનહરીફ થઈ. એક પણ જગ્યા આવી નથી કે જ્યાં અમારો ઉમેદવાર ના હોય. તમે વિચારો જ્યાં અમે નથી જઈ શકતા ત્યાં બૂથમાંથી પણ અમારા ઓછામાં ઓછા 100 થી 500 મત નીકળ્યા છે. આ લોકોની એક રણનીતિ છે. આવા ષડયંત્રો રચવા, સત્તા મેળવવી આજ એમનું લક્ષ્ય છે. સાહેબ, જે રીતે તમે કાંકરેજ વિધાનસભામાંથી આવો છો તો કાંકરેજ વિધાનસભામાં પણ કોંગ્રેસનો મેન્ડેટ લઈ ગયા પછી ભાજપમાંથી જીતીને આવે છે. જીત્યા નથી, ભાજપમાંથી જીત્યા નથી, ચડવામાં આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ ષડયંત્ર રચી અને પૈસાની લાલચો આપી અને આ ષડયંત્ર રચ્યું છે. અને આપના માધ્યમથી કહેવા માગું છું કે એક વ્યક્તિના જવાથી એક વ્યક્તિ આવી વિશ્વાસઘાત પક્ષ જોડે કરે, મતદારો જોડે કરે, પણ સામે આખો મારો જાગીરદાર સમાજ ખૂબ જ આક્રોશમાં છે. અને બનાસકાંઠા જિલ્લાની અંદર જ્યાં પણ મારા જાગીરદાર સમાજના મત છે એ મત કોંગ્રેસના ઉમેદવારોને મળવાના. બનાસકાંઠા જિલ્લો હંમેશા કોંગ્રેસનો ગઢ રહ્યો છે. શું કહેશો, આ વખતે એ ગઢ યથાવત રહેશે કે પછી? નહીં, 1000% એમને છેક 15 તારીખ સુધી નાટકો કર્યા છે, પણ લોકોની અંદર એક ઉકળાટ છે, લોકોમાં એક જાગૃતિ છે. વિકાસના નામનો જે ભ્રષ્ટાચાર બનાસકાંઠા જિલ્લામાં થયો છે એ ભ્રષ્ટાચારનો જડબાતોડ જવાબ આપવા માટે બનાસકાંઠા જિલ્લાની 18 સમાજ કોંગ્રેસના ઉમેદવારોને મત આપવા માટે 26 તારીખનો ઇંતજાર કરી અને થનગની રહી છે. ભૂતકાળમાં કોંગ્રેસમાં હતા, પછી ભાજપનો ખેસ પહેરીને ભાજપમાં ગયા, આખરે કોંગ્રેસમાં પાછું આવવું પડ્યું કાંતિભાઈ માળીને. કાંતિભાઈ માળીએ આપણે જોયું છે કે એમની વરાળ, એમની વેદના, એમના પક્ષમાં ગયેલો માણસને માનસિક ટોર્ચરિંગ કેટલો હેરાન કર્યો છે. હુકમશાહી અને ગુલામશાહી તરીકે રાખવા માગતા હતા, પણ કાંતિભાઈ વાળી એક મરદનો દીકરો છે. એ ના નમ્યો ના એમને ગુલામી કરી અને કહીને નીકળ્યો કે હું કોંગ્રેસ પાર્ટીમાં કેસ ધારણ કરું છું. અને તમે લોકશાહીની જે હત્યા કરવા નીકળ્યા છો અને લોકશાહીનું જતન કરવા માટે હું કાંતિભાઈ માળી કોંગ્રેસ પક્ષનો કેસ ધારણ કરું. મુરૈઠા જિલ્લા પંચાયત ઉપર બંને ઉમેદવારો બ્રહ્મ સમાજમાંથી આવે છે. એક સ્થાનિક છે અને રાજુભાઈ જોશી છે એ પાલનપુરથી આવે છે. શું કહેવું છે? નહીં, આમાં એ ભાજપ આવા ગપગોળા ચલાવે. અમારા માટે એવો કોઈ ગપગોળો ના હોય. તમે આજે જોઈ રહ્યો છો અહીંયા સર્વ સમાજના 36 સમાજના આગેવાનો ઉપસ્થિત છે. રાજુભાઈ જોશી પાલનપુરના છે પણ દેશના વતની તો છે ને. રાજુભાઈ જોશી પાલનપુરના છે તો બનાસકાંઠાના વતની તો છે ને. અને રાજુભાઈ જોશી એક ભૂખ્યાના પેટ છાડનારો વ્યક્તિ છે. એ આખા ગુજરાતમાં પંકા છે, માત્ર બનાસકાંઠા પાલનપુરમાં નહીં. એ ખીચડીને ઘટી ભવિષ્યમાં ભેલડીમાં ચાલુ થશે. એના વિશે અમે થિંકિંગ કરીને વિચારીશું ભાઈ રાજભાઈ, એના વિશે વિચારીશું. આજે મત અમે કહ્યું કે અમે હાથ જોડી વિનંતી કરીને મત માગવા નીકળ્યા છીએ. અમારા સંસ્કાર નથી, કોંગ્રેસ પાર્ટીની વિચારધારા એ નથી કે કોઈને ધાક ધમકી કે લોભ લાલચ આપી અને મત માગવા નીકળ્યા. એક બાયપાસ સર્જરી ઉમેદવારને મેદાનમાં ઉતર્યા છે. ઉનાળો છે, સખત ગરમી છે, ગ્રાઉન્ડ ઉપર રહેવું કેટલું યોગ્ય? નહીં,
અમારો મતદાર 26 તારીખની રાહ જોઈને બેઠો છે. 26 તારીખે ભૂકા કાઢી નાખશે. રાજુભાઈ જોશી જે બાયપાસ સર્જરીના પોતે દર્દી છે, શું કહેવું? કોઈ રાજુભાઈ જોશી પેલા લોકોને ટેન્શન લાવી દેશે, બીપી વધારી દેશે. રાજુભાઈ જોશી ભાજપવાળાને બીપી વધારી દેશે. તમે જો પરિસ્થિતિનું નિર્માણ થાય. હિંમત છે એ હિંમત. અને રાજુભાઈ જોશી એકલો નથી, 36 સમાજ રાજુભાઈ જોશી જોડે છે અને બીપી તો એમના વધવા મળ્યા છે. આભાર સાહેબ અમારી સાથે જોડાવા બદલ. તો આ હતા અમૃતજી ઠાકોર, ધારાસભ્ય કાંકરેજના, જેઓએ બનાસતક સાથેની મહત્વની વાત કરી છે. ગ્રાઉન્ડ ઉપર ઉતર્યા છે, ડોર ટુ ડોર પ્રચારની આજે શુભ ગણેશ શરૂઆત કરી નાખી છે. જોઈએ આવનારા સમયમાં કેવા પ્રકારના જે ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ આક્ષેપો કરવામાં આવે છે, તો ક્યાંક કોંગ્રેસ દ્વારા ભારતીય જનતા પાર્ટી ઉપર આક્ષેપ કરવામાં આવતા હોય છે. પરંતુ મહત્વની વાત આજે એ કરવી છે કે ભીલડીમાંથી પૂર્વ સરપંચ કાંતિભાઈ માળી કોંગ્રેસમાં હતા, ત્યારબાદ ભાજપનો ખેસ પહેર્યો અને હવે જ્યારે ફરીવાર કોંગ્રેસનો હાથ પકડ્યો છે, ત્યારે જોઈએ આવનારા સમયમાં કાંતિભાઈ માળી ભાજપને ભીલડીમાંથી કેટલું નુકસાન કરાવી શકે છે.